આમ તો આપણે રોડ રસ્તા પરથી પસાર થતા હોઈએ ત્યારે ફૂટપાથને કિનારે અનેક એવી જિંદગીઓ નજરે પડે છે જેમની આંખોમાં લાચારી અને વિવશતા હોય છે. નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ વડીલ સુધીના અનેક લોકો જ્યારે હાથ લાંબો કરે છે ત્યારે દયાવશ લોકો તેમને પૈસાથી માંડીને ભોજન અને અનેક વસ્તુઓની ભિક્ષા પણ આપતા હોય છે. પરંતુ જે ભિક્ષુકના લંબાયેલા હાથમાં તમે પૈસા મૂકો છો તે ભિક્ષુક તમારાથી પણ વધુ ધનવાન હોય તો? જે ભિક્ષુકને તમે રસ્તા પર જુઓ છો તે લાખોનો માલિક હોય તો? અને જે ભિક્ષુક ટાઢ તાપ કે વરસાદમાં વિવશ થઈને જમીન પર બેઠો હોય તેની પાસે 30 જેટલા કોથળા ભરેલા રૂપિયા હોય તો? તમે કહેશો શું વાત કરો છો? જી હા, હાલમાં એક 69 વર્ષીય વૃદ્ધાનું અવસાન થયું અને તેમના ઘરમાંથી લાખો રૂપિયા ભરેલા કોથળા મળી આવ્યા. અને બાદમાં તો જે થયું તેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ સામે આવેલા આ લાખોપતિ ભિક્ષુક મહિલા વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. કદી જો ઓમ પર હમદિલી જાગે તો ભલે નાદાન કહેજે, પણ બિચારા કહીશ ના લાખો ભલે ધિક્કાર દેજે. આમ તો આપણી આસપાસ અનેક એવા લોકો હોય છે જેમની સ્થિતિ એક સાંધો ને 13 તૂટે જેવી કપરી અને વસમી હોય છે. તેઓ લોહી પરસેવો એક કરીને પાઈ પાઈ એકઠી કરતા હોય છે અને પોતાની મહેનતનો રોટલો મીઠો કરતા હોય છે. તો સામે અનેક લોકો એવા પણ જોવા મળે છે કે જેઓ લાચારીવશ અથવા આદતવશ ફક્ત ભિક્ષા જ માંગતા રહે છે. ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સૌને વિચારતા કરી દીધા છે. જી હા, હાલમાં જ એક ભિક્ષુક વૃદ્ધાનું અવસાન થયું અને તેના ઘરમાંથી લાખો રૂપિયા મળી આવ્યા. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો આ ઘટના કર્ણાટકના માંડ્યા જિલ્લાના સબદરિયાબાદ વિસ્તારની છે. અહીં 69 વર્ષના એક વૃદ્ધા રહેતા હતા જેને સ્થાનિક લોકો પ્રેમથી નૂર કહીને બોલાવતા હતા. નૂર ઘરે એકલા જ રહેતા હતા, પરંતુ 2 વર્ષ પહેલા તેમની બહેનનું અવસાન થયું. ત્યારથી તેમને આ દુનિયામાં કોઈ સહારો નહોતો. તેમના સગા ભાઈઓએ પણ તેમને તરછોડી દીધા હતા. જીવન જીવવા માટે અને પેટનો ખાડો પૂરવા માટે નૂર પાસે અન્ય કોઈ રસ્તો નહોતો. એટલે તેઓ માંડ્યા શહેરની શેરીઓમાં, ટ્રાફિક સિગ્નલ પર અને સ્થાનિક જગ્યા પર ઊભા રહીને ભિક્ષા માંગતા હતા. લોકો પણ તેમને લાચાર સમજીને તેમને પોતાની અનુકૂળતાએ રૂપિયા આપતા હતા. પરંતુ થોડા દિવસો પહેલા ઉંમર સંબંધિત બીમારીના કારણે નૂરનું અવસાન થઈ ગયું. તેઓ ઘરમાં એકલા જ હતા, એટલે પાડોશીઓ અને સ્થાનિક લોકોએ ભેગા મળીને તેમને માનવતાના નાતે તેમની અંતિમ વિધિ પતાવવામાં આવી. જોકે અંતિમ ક્રિયા પૂર્ણ થયા બાદ જ્યારે સ્થાનિક લોકો નૂરના એ નાના અને જૂના ભાડાના ઘરની સફાઈ કરવા માટે અંદર ગયા ત્યારે તેમણે જે જોયું તે જોઈને તેમની આંખો પણ ફાટી ગઈ. કારણ કે આખા ઘરના ખૂણે ખૂણે પ્લાસ્ટિકના અને શણના કોથળાઓ પડ્યા હતા. અને એ પણ એક કે બે નહીં, પરંતુ આવા 30 થી પણ વધુ ભારેખમ કોથળાઓ આખા ઘરમાં વેરવિખેર પડ્યા હતા. જ્યારે ઉત્સુકતાવશ લોકોએ એ કોથળાઓ ખોલ્યા ત્યારે આખું ઘર સિક્કાઓ અને ચલણી નોટોથી ભરાઈ ગયું. નૂર વર્ષોથી ભિક્ષામાં મળેલા એક રૂપિયાના સિક્કા અને નાની નોટો આ થેલીઓમાં સંતાડીને રાખતા હતા. હવે સવાલ એ હતો કે આખરે આ પૈસા છે કેટલા? તો આપને જણાવી દઈએ કે પૈસા એટલા બધા હતા કે કોઈ એક બે વ્યક્તિ દ્વારા તે પૈસા ગણવા શક્ય નહોતા. જેથી આસપાસના અનેક લોકો ભેગા થયા અને આ ઘણા બધા લોકો કલાકો સુધી એ સિક્કાઓ અને નોટો ગણવા માટે ત્યાં બેઠા. અને બાદમાં જ્યારે ફાઇનલ આંકડો સામે આવ્યો ત્યારે તો ત્યાં હાજર તમામ લોકો ચોંકી ગયા. કારણ કે એક ભિક્ષુક નૂરના ઘરમાંથી મળેલી રોકડ રકમ અને તેમના બેંક ખાતાની બચત એમ કુલ મળીને અંદાજિત 8,40,000 રૂપિયાની માતબર રકમ મળી આવી. જોકે સોશિયલ મીડિયા પર તો એવી અફવાઓ પણ ઉડી કે આ 1 કરોડ રૂપિયાથી પણ વધુ છે, પરંતુ સત્તાવાર રિપોર્ટ્સ મુજબ આ આંકડો 8.40 લાખ આસપાસનો હતો. બાદમાં જે ભાઈઓએ જીવતે જીવ નૂરની કોઈ દરકાર નહોતી લીધી, તેમને રસ્તા પર ભીખ માંગવા મજબૂર કરી દીધા હતા. તેઓ આ લાખો રૂપિયાની વાત સાંભળીને તરત જ પોતાનો હક જતાવવા માટે આવી ગયા. અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ તમામ પૈસા નૂરના ભાઈઓને સોંપવામાં આવ્યા. જોકે તેમાંથી એક ભાઈએ માનવતા બતાવી અને તેણે પોતાના ભાગના આવેલા 2.40 લાખ રૂપિયા લેવાનો ઇનકાર કર્યો અને એ રકમ તેમણે એ લોકોને દાનમાં આપી દીધી જેમણે નૂરના અંતિમ સંસ્કાર કર્યા હતા. જ્યારે બીજા ભાઈઓએ પોતાના કિસ્સાના 6 લાખ રૂપિયા રાખી લીધા હોવાનું કહેવાય છે. ત્યારે હાલ તો
આ ઘટનાની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. લોકો મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત આ ઘટના વિશે જાણીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આ ઘટના વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. ત્યારે આપ સૌ કોઈ પણ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.